વડોદરા શહેરમાં નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। વડોદરાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના પોલીસ કર્મીઓની માળખાકીય સુવિધાઓ મળે તે માટે નવનિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું હતું। પ્રતાપનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમથી જ મંત્રીએ માંજલપુર પોલીસ સ્ટેશન અને ગોરવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું। તદુપરાંત એસપી ઓફિસ અને આઈજી ઓફિસનું ભૂમિપૂજન મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। લોકાર્પિત થનાર પોલીસ આવાસમાં પ્રતાપનગર ખાતે બી કક્ષાના 336 આવાસ, અકોટા ખાતે બી કક્ષાના 72 આવાસ તેમજ લાલબાગ એસઆરપી ગ્રુપ 1 ખાતે બી કક્ષાના 72 આવાસ એમ કુલ 480 સુવિધાસભર રહેણાંક આવાસનો સમાવેશ થાય છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે પોલીસ દળોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમણે વધુમાં જણાવ્યું કે આ ઇમારતો ગુજરાત પોલીસના કર્મચારીઓ અને તેના પરિવારોને સુવિધા સંપન્ન અને આધુનિક આવાસ પ્રદાન કરીને તેમની જીવનશૈલીમાં પણ સુધારો કરશે। આ પ્રસંગે પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયા, રેન્જ આઈજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા।